अन्य महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે અને આ સમાચારમાં ખાતરને લઈને કૌભાંડની આશંકાઓ છે તે જોવા મળી છે કારણ કે જે ખાતર વેચવામાં આવે છે તે બમણા દરે વેચવામાં આવે છે અને એ પણ એવું ખાતર છે કે જે રાહત દરે વેચવામાં આવતું હોય છે પરંતુ નડિયાદની આ ઘટના છે વલેટવા ચોકડી પાસે યુરિયા ખાતરને ફરી પેક કરીને ઊંચા ભાવે વેચવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી હતી। કિશન રાઠોડ વધુ જાણકારી સાથે જોડાયા છે। કિશન, શું વધુ અપડેટ છે આ સમગ્ર માહિતીને લઈને? जी ચોક્કસથી વાત કરીએ તો આજે વડતાલ પોલીસ દ્વારા એક પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં નડિયાદના વલેટવા ચોકડી પાસે રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું। રાહત દરે આપવામાં આવતું હતું આ યુરિયા ખાતરનો ગેરકાયદેસર વેપાર ચાલતો હતો। સમગ્ર ઘટનામાં સલૂણ ખાતરની મંડળીમાંથી આ ખાતર ખેડૂતોના હકનું બારોબાર અન્ય લેબર મારી વેચવાનું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું। કૃષિ પ્રધાન દેશમાં પણ હવે યુરિયા ખાતર જે સરકાર દ્વારા ખેડૂતોને રાહત દરે આપવામાં આવતું હોય છે તેમાં પણ કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનામાં વડતાલ પોલીસે નડિયાદના વલેટવા ચોકડી પાસેના એક ગોડાઉનમાંથી ખેડૂતના હકના સબસિડીયુક્ત ખાતરને રીપેકિંગ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। હાલમાં વાત કરીએ તો સમગ્ર ઘટનામાં પોલીસે આણંદના સલમાન સલીમ મંસૂરી, સલૂનના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ એમ 3 ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। જે કિશન, આપનો આભાર સમગ્ર જાણકારી બદલ। તો જે પ્રકારે ખાતરને લઈને પણ આ કૌભાંડ આચરવામાં આવતું હતું, રાહત દરે જે ખેડૂતોને ખાતર આપવામાં આવે છે તેને બમણા ભાવે વેચવામાં આવતું હતું, સવાલો ઘણા બધા ઉભા થઈ રહ્યા છે કે આખરે નડિયાદમાં ચાલતું આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું, કેટલા ખેડૂતોને ઠગવામાં આવ્યા છે આ કૌભાંડ થકી, તે પણ એટલો જ મોટો સવાલ છે કારણ કે જે યુરિયા ખાતર છે તેને અલગ પેક કરીને તેને વેચવામાં આવતું હતું। એટલું જ નહીં, નડિયાદનું આ કૌભાંડ જે સામે આવ્યું છે તે ક્યાં ક્યાં ફેલાયેલું છે, ક્યાં સુધી ખેડૂતોના હકનું ખાતર આવી જ રીતે બમણા ભાવે વેચાતું રહેતું હતું, ક્યારે કૌભાંડના મૂળ સુધી પહોંચીને તપાસ કરવામાં આવશે એ પણ એટલો મોટો સવાલ કારણ કે સતત વધતા કૌભાંડ વચ્ચે આખરે સહન કરવાનું ખેડૂતોને આવે છે। ધરપકડ કરીને સંતોષ માનવામાં આવશે કે પછી કોઈ કડક કાર્યવાહી થશે કે જેના કારણે આવી ફરી કોઈ ઘટના ન બને, આવું કૌભાંડ ફરી ન થાય તે માટે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે, શું કોઈ પગલાં લેવામાં આવશે પણ ખરા કારણ કે કૌભાંડની ઘટનાઓ, ભ્રષ્ટાચારની ઘટનાઓ રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહી છે। કાર્યવાહીની વાતો થાય છે પરંતુ એ કાર્યવાહી થાય ન થાય એવી થાય ત્યારબાદ ફરી એક નવું કૌભાંડ અને નવું ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે અને એટલા જ માટે જે નડિયાદથી આ ઘટના સામે આવી છે કે જ્યાં જે રાહત દરનું ખાતર છે તેને બમણા ભાવે અલગ પેકિંગ કરીને વેચવામાં આવતું હતું। આખરે આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું, કેટલા કમાઈ લીધા છે ભ્રષ્ટાચાર કરીને, કૌભાંડ કરીને એ તમામ લોકોએ, અને આ સાથે જ સવાલ એ છે કે કેટલા ખેડૂતોને ઠગ્યા છે, કયા કયા જિલ્લામાં ઠગવામાં આવ્યા છે ખેડૂતોને, કયા કયા જિલ્લામાં રાહત દરના જે ખાતર છે તેને આ જ રીતે વેચવામાં આવ્યું છે, બમણા ભાવે વેચવામાં આવ્યું છે, ક્યાં સુધી ફેલાયેલું છે આ ખાતરનો કૌભાંડ, ખાતરના ભ્રષ્ટાચાર। એટલું જ નહીં, કોણ કોણ સંડોવાયેલું છે આ ભ્રષ્ટાચારમાં, આ કૌભાંડમાં, શું એ ભ્રષ્ટાચારીઓને પકડવામાં આવશે કે પછી નાની નાની માછલીઓને જ પકડીને સંતોષ માનવામાં આવશે? અને એટલા જ માટે હવે સવાલ એ જ થઈ રહ્યો છે કે વારંવાર આ પ્રકારે જ્યારે કૌભાંડો સામે આવે છે ત્યારે કયા પ્રકારની કાર્યવાહી આ વખતે થશે, ક્યારે કૌભાંડના મૂળ સુધી પહોંચવામાં આવશે? અમારી સાથે પીઆઈ આર.કે. પરમાર જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરીશું। જે રીતે સર આ પ્રકારનું આખું કૌભાંડ સામે આવ્યું છે અને આ કેટલા સમયથી ચાલતું હતું, આખરે કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈને શું જાણકારીઓ સામે આવી છે? હમણાં છેલ્લા 6-1 મહિનાથી આ ગોડાઉન ભાડે લીધું હતું અને બરાબર પછી એ ગોડાઉનમાં કોઈ યુરિયા નામના જે આવે સબસિડાઇઝ ખાતર એ 305 થી 306 રૂપિયાના ભાવે પરચેસ કરતા હતા એ લોકો અને પછી તે ચીખલી નવસારી ખાતે એને ઇન્ડસ્ટ્રીયલમાં આપી દેતા હતા। સાહેબ, કોઈ એવો અંદાજો ખરા કે આ કેટલા સમયથી કૌભાંડ ચાલતું હતું અને આખરે કેટલા ખેડૂતોને આ કૌભાંડ હેઠળ પરેશાન અથવા તો તેમની સાથે કૌભાંડ કરવામાં આવ્યું હોઈ શકે? છેલ્લે 6 મહિના પહેલા ભાડા કરાર લખ્યો હતો આ ગોડાઉન ઉપર અને ત્યાંથી આ સલમાન ઓરા નામનો ઇસમ હતો એને હર્ષિલ પટેલની સાથે રાખીને ધંધો ચાલુ કર્યો હતો અને એને ક્રિપ્કોમાંથી માલ લઈ અને પોતાના એક મોબાઈલ નંબરના સોર્સથી એ ચીખલી નોર્થ વેસ્ટર્ન કંપની નામની કંપની છે ત્યાં ફોરવર્ડ કરતો હતો એ વસ્તુ। જી સર, અમારી સાથે જોડાયા આપે બદલ આપનો આભાર।